પ્રભુ, પાપીઓના પાપને હણ્યા પછી તમારા મુખ પર ઉદાસીનતાની છાયા કેમ છવાઈ ગઈ છે? કારણ કે હજુ એક મહાપાપીને હણવાનો બાકી છે. કોણ છે એ દુષ્ટ? એ છે અહંકારી લંકાપતિ રાવણ. રાવણ? હા હનુમાન, એ કપટથી સીતાનું હરણ કરી ગયો છે અને સીતાનો વિયોગ મારા હૃદય કમળને બાળે છે. તો પછી બેસી જાઓ મારા ખભા ઉપર. આંખના પલકારામાં તમને હું લંકાના પાદરે પહોંચાડી દઈશ. ધીરજ ધરો બજરંગબલી. તમે તો વજ્રદેહધારી છો, પરંતુ હું ક્ષત્રિય છું. ક્ષત્રિયને શોભે એ રીતે યુદ્ધ ભૂમિમાં રાવણને પરાજિત કરીને જ સીતાને મુક્ત કરીશ. પ્રભુ, આ સેવક તમારી શું સેવા કરી શકે તેમ છે? જનક નંદનીને પાસે મારો સંદેશો પહોંચાડવાનો છે હનુમાન. પ્રભુ, હું તો હમણાં જ ઉડીને માતાજીને આપનો સંદેશો પહોંચાડી દઈશ.